સત્કર્મ કરવા નીકળો, કોઈ શ્રેષ્ઠ કાર્ય કરવા નીકળો, ત્યારે સ્વીકારવાની વૃત્તિથી નીકળજો. દરેક પ્રકારના લોકો મળશે જ. તમારાથી વિરોધી વાત કરનારને પણ માન આપી શકો ને તો માનજો કે હા, તમે યોગ્ય છો કોઈ મોટું કાર્ય કરવા માટે. અને જે વ્યક્તિ પોતાનાથી જુદી વાતને ખેલદિલીપૂર્વક સ્વીકારી શકતો નથી ને એ પછી બહુ આગળ જઈ શકતો નથી. અને હા, તમે જો સાચા હશો, પ્રભાવી હશો, તો તમે તમારી વાત મનાવી પણ શકશો. અને એટલા માટે બહુ કહેવા કરતા આપણા જીવનથી લોકોને પ્રેરણા આપવી, આપણા કાર્યોથી લોકોને આપ્યો ઉપદેશ આપવા. કેવલ બોલેલું બહુ પહોંચતું નથી. જો ઘણા લોકો જીભથી બોલે અને ઘણા લોકો જીવનથી બોલે. જીભથી બોલેલું કાન સુધી પહોંચે છે અને જીવનથી બોલેલું દિલ સુધી પહોંચતું હોય છે. પોતાના જીવનના આચરણ દ્વારા આપણે વાત કરવી જોઈએ. અહીંયા પ્રભુને થયું કે હું ગમે તેટલું સમજાવવાની કોશિશ કરીશ પણ આ માનશે નહીં. લાવ, હું પોતે જ મણીને શોધીને લાવું ને આને આપી દઉં. અને આમ વિચાર કરીને પ્રભુ પોતે શોધવા માટે નીકળ્યા. વનમાં નીકળ્યા અને બહુ આગળ ગયા તો ત્યાં પ્રસેનનો મૃતદેહ દેખાયો અને સિંહના પંજાના નિશાન હતા. એની પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન હતા. ભગવાન એની પાછળ ગયા. તમે રાણાવાવ જાઓ ને, ત્યાં જાંબુવાનજીની ગુફા છે અને ત્યાં અંદર પ્રવેશ, ભયંકર અંધારું, અને રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું પરમાત્મા સાથે. આટલા દિવસ સુધી ટકી ગયા એટલે જાંબુવાનજીને થયું કે આ ભગવાન સિવાય બીજું કોઈ ના હોય કે મારી સાથે આટલું ટકી શકે. જ્ઞાન થયું ભગવાનનું. વાત કરી કે આ રીતે મણીને શોધવા નીકળ્યો છું. જોયું તો જાંબુવતીજી મણી સાથે ખેલી રહ્યા હતા. ત્યારે જાંબુવાનજીએ કહ્યું, આ મણી તો રાખો પણ મારા સંસારનો મણી જાંબુવતી, એની સાથે વિવાહ કરો. પ્રભુના જાંબુવતી સાથે વિવાહ થયા છે. મણી લઈને પ્રભુ આવ્યા છે. સત્રાજીતને મણી આપ્યું ને બધું વૃત્તાંત કહ્યું કે આ મણી તો રાખો પણ સત્યભામાજી સાથે વિવાહ કરો. મેં ગઈકાલે જ કહ્યું હતું, આ નવધા ભક્તિ એ પ્રભુના 9 વિવાહ છે. રુક્ષ્મણીજી સાથે શ્રવણ ભક્તિથી શરૂ થયું અને 16,000 કન્યાઓ સાથે આત્મનિવેદન ભક્તિ અને આમ નવધા ભક્તિના વિવાહના ઘટનાઓ પ્રસંગો આવે છે. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. અન્ય વિવાહોની કથા આવી. સત્યા, ભદ્રા, લક્ષ્મણા, કાલિંદી આદિ અષ્ટપટરાણીઓ થયા. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ રેવચ અહંકારિત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ અષ્ટધા પ્રકૃતિ છે જે પરમાત્માને વરે છે. આગળ અન્ય કથાઓની વિવાહ. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. વિનંતી પહોંચાડી છે પ્રભુને, અમને મુક્ત કરાવો. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા. ચારે બાજુ પાણી અને વચ્ચે આ નરકાસુરનો, ભૌમાસુરનો કિલ્લો હતો. 16,000 કન્યાઓને કેદ કરીને રાખી હતી અને મૂર નામના દૈત્યને એની રક્ષા માટે રાખ્યો હતો. ભગવાને મૂરને માર્યો અને પ્રભુનું નામ પડ્યું. બોલો મુરારી ભગવાન કી જય. 16,000 કન્યાઓને મુક્ત કરી છે. તમે તમારા ઘરે જાઓ. હાથ જોડીને કન્યાઓ કહેવા લાગી કે પ્રભુ, એક રાત્રિ પણ કન્યા એકલી રહી જાય તો આ સંસારની નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ. આપ અમને સંસારમાં મોકલશો ને, પરિવારમાં મોકલશો તો સંસાર અમારો સ્વીકાર નહીં કરે. અમારે બહુ બધું સહન કરવાનું આવશે અને ત્યાં જઈને આત્મઘાત કરી લઈએ એના કરતા આપની સામે જ મરી જઈએ. આપ અમારો સ્વીકાર કરો, નહીં તો આપ અમને ઘરે મોકલશો તો અમારું જીવવું દુષ્કર કરી નાખશે સમાજ. આ સમાજ જલ્દી કોઈને ક્ષમા નથી કરતો. અહીંયા બધી 16,000 કન્યાઓ પ્રભુના શરણમાં પડી છે અને ત્યારે પ્રભુ ઈચ્છત તો 16,000 કન્યાઓને દાસી બનાવીને રાખી શકત, પણ પ્રભુએ 16,000 રૂપ ધારણ કર્યા અને એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યા છે. આ વેદની 16,000 ઋચાઓ છે જે ભગવાનને વરી રહી છે. આધ્યાત્મિક અર્થ એનો છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી. ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી. નૃગરાજાની કથા આવી. આ નૃગરાજા એટલો મોટો દાની હતો. વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન કર્યા હતા. એકવાર એક બ્રાહ્મણને ગાયોનું દાન કર્યું. રાત્રિના સમયે એની ગૌશાળામાંથી પાછી રાજાની ગૌશાળામાં ગાય આવી ગઈ અને બીજા દિવસે રાજાએ બીજાને દાન કરી દીધું. હવે બંને બ્રાહ્મણો વચ્ચે એવો ઝઘડો થયો. પેલો કે મને આપી છે, કે આ કે મને આપી છે, અને એમના ઝઘડામાં
આ નગ રાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. યાદવના બાળકો રમતા રમતા બગીચામાં આવ્યા, જોયે તો કૂવામાં કાચિંડો છે. જળ ચાટ્યું, દિવ્ય પુરુષ પ્રગટ થયો ને ત્યારે પોતાનું વૃત્તાંત કહ્યું કે આવો દાતા હોવા છતાં દાન આપવામાં વિવેક મેં ન રાખ્યો તો આમ થયું. એટલે જ આપણા શાસ્ત્રો વિવેક બતાવે છે. શ્રદ્ધયા દેયમ, અશ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, રિયા દેયમ, ભિયા દેયમ, સંવિદા દેયમ. દાન આપવામાં અને દાન લેવામાં બંનેમાં જાગૃત રહેવું. દાન આપવામાં તો વિચારીએ, ગમે તેનું લેવું પણ નહીં. લેવામાં 1000 વાર વિચાર કરો. આવતી દરેક વસ્તુ લાભકારક જ હોય જરૂરી નથી હોતું. અને દાનમાં પણ એ વિવેક સાથે રાખવું કે તમે આપી રહ્યા છો તો સંવિદા દેયમ, સમજપૂર્વક આપો. યોગ્ય જગ્યાએ તો આપી રહ્યા છો ને, યોગ્ય વ્યક્તિના હાથમાં આપી રહ્યા છો ને, એનો સદુપયોગ તો થશે કે નહીં? કારણ કે એના તમારા આપેલા દ્રવ્યથી કાંઈ ખોટું થાય છે તો તમે પણ સહભાગી થઈ જાઓ છો. રિયા દેયમ, શરમપૂર્વક આપો. લોકો એમ સમજે કે હું આપી રહ્યો છું, આપનારો તો ઠાકોરજી છે. લોક ભરમ હમ પર કરે યા વિધ નીચે ને. રહીમજીએ કહ્યું ને કે આપે છે ભગવાન, પણ લોકોને એમ થાય કે હું આપું છું એટલે શરમથી મારું મસ્તક ઝૂકી જાય છે. ભિયા દેયમ, ભયથી આપો. ક્યાંક મને આપવાનો અહંકાર ના આવી જાય એ ડર સાથે આપો. દાન, ભોગ અને નાશ 3 જ ગતિએ બતાવી છે ધનની. કાં આપો, કાં ભોગવો, કાં એનો નાશ થશે. અને એટલા માટે 1 વર્ષ સુધી જે વસ્તુ ઘરમાં ન વપરાય ને તો સમજી લો એ તમારા કામની નથી અને આપી દો. એનો નાશ થાય એના કરતા કોઈ ઉપયોગ કરે સારું. ઘણી વાર લોકો એવા ગાદલા અને વાસણ ને ઘરમાં સંગ્રહી રાખે. દીકરાના લગ્ન હશે ત્યારે કાઢીશું. દીકરો ચોખ્ખું કે મારા લગ્નમાં એકે વસ્તુ કાઢતા નહીં બહાર. લોકો ઘર ભરી રાખે અને હવે કોઈ વાપરવાનું નથી. એટલે નાશ થાય એના કરતા આપી દેવું સારું. બગાડ થાય એના કરતા વિનિયોગ કરવો સારો. એટલે ખૂબ વિવેક રાખવો. સંગ્રહ એટલું જ રાખવું છે ઉપયોગમાં આવવાનું. 3 જ ગતિ છે. દાન, કાં આપો, કાં ભોગવી લો, કાં એનો નાશ થઈ જાય. એટલે દાન આપવામાં અતિશય વિવેક, દાન લેવામાં પણ વિવેક. કોઈ પણ આપણે સારી સંસ્થાઓમાં કામ કરતા હોઈએ તો સંસ્થાવાળાએ પણ વિવેક રાખવો જોઈએ કે ઓછામાં ઓછો વહીવટી ખર્ચ કરી જેના માટે દાન મળ્યું છે એના માટે જ એ વસ્તુ વપરાય. એ આપણો પ્રયાસ હોવો જોઈએ. લોકોએ જે ભાવનાથી અને જે ઉદ્દેશ્ય માટે આપ્યું હોય એ જ ઉદ્દેશ્યમાં એનો વિનિયોગ થવો જોઈએ, એ સંકલ્પ સાથે. અને જો ન કરી શકવાના હો તો પાછું આપી દો સમાજને. પણ કડવા અનુભવો સમાજને ન કરાવો જેથી સમાજ દાન આપતા અટકી જાય. કારણ કે જ્યારે સંસ્થાઓ, સમાજ, શ્રેષ્ઠીઓ કડવા અનુભવો પુણ્ય અને સત્કર્મો માટે સમાજને કરાવે છે ને ત્યારે સમાજને સત્કર્મ પ્રત્યે અભાવ પેદા થાય. એટલા માટે ખૂબ વિચારો. ઘણી વાર એવી પત્રિકાઓ છપાય, આમ બનશે, આમ થશે, આમ થશે, પરિણામ કાંઈ ન હોય. લોકો વર્ષો પ્રતીક્ષા કરતા રહે. સાવધાન રહો. આનાથી સમાજમાં પુણ્ય કરવાની ઈચ્છાઓ ઘટે છે. આનાથી સમાજમાં સારી સંસ્થાઓ માટે વિશ્વાસ ઘટે છે. જો નથી થવાનું હતું તો સ્વીકારી લો કે હા હવે પોસિબલ નથી, હવે નહીં થઈ શકે. ટાળવા કરતા ના પાડી દેવી સારી. પણ સમાજને એવા કડવા અનુભવો ન કરાવો જેથી સમાજ પુણ્ય કરતા ખચકાય, રોકાય. સંસ્થાઓમાં પણ પૈસા જાય ને તો નુકસાન નથી હોતું, પણ સારા વ્યક્તિઓ સંસ્થા છોડીને જાય ને એ બહુ મોટું નુકસાન હોય છે. એટલે સારા વ્યક્તિઓ સારી જવાબદારી અને સારા પદ ઉપર રહે એ સમાજની જવાબદારી. સારા વ્યક્તિઓને ગુમાવો નહીં. સંસ્થા માટે, રાજકીય દરેક ક્ષેત્રમાં સારા વ્યક્તિઓના હાથમાં નિર્ણયો રહે ને એ બહુ જરૂરી છે. કે જેના મન મોટા હોય ને એને જ મોટા પદ ઉપર બેસાડવા જોઈએ. નાના મન વાળા જયારે મોટા પદ પર બેસી જાય છે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે. એટલા માટે સમાજે એ વિચારવું જોઈએ કે યોગ્ય વ્યક્તિઓ યોગ્ય સ્થાને રહે અને એને પ્રોત્સાહિત તમે કેમ કરી શકો. જો ખાલી ઈમાનદાર હોવું જ પૂરતું નથી, કાર્ય કરવાની કુશળતા હોવી એ પણ જરૂરી છે.